અને હવે જોઈએ ગુજરાતમાં ઓવરઓલ વરસેલા વરસાદની ટોપ 9 ખબરો। રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 29 થી 31 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। તો રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાનો સાથે બેઠક યોજી। તો 5 થી વધુ પ્રધાનોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપી। જે પ્રધાનોને સૂચના અપાઈ તેમાં કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા સહિતના પ્રધાનો સામેલ। જિલ્લા વહીવટીતંત્ર સાથે સીધું સંકલન સ્થાપી કામગીરી કરવા આદેશ। નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ। શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। તીઘડા રોડ, ઇટાળવા, મંકોડિયા વિસ્તારમાં જળભરાવ। વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી। તો મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા, ખાનપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ ખાબક્યો। ખાનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। મકાઈ, બાજરી, મગફળી અને જુવારને મોટા પાયે નુકસાનની ભીતિ। ખેડાના માલાવાડા ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન। ખેતરોમાં કાપેલા ડાંગર પર ફરી વળ્યું વરસાદી પાણી। 500 વીઘાથી વધુની જમીનમાં તૈયાર ડાંગરનો પાક બગડ્યો। વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખેડૂતનો ખર્ચ પાણીમાં। દિવાળી બાદ શરૂ થયેલી ડાંગર લણણી પર વરસાદે પાણી ફેરવ્યું। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે। ખેડૂતોના ખેતરમાં તૈયાર પાકમાં નુકસાન થતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખાસ કરીને મગફળી, બાજરી, તલ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થયું। બટાકાની ખેતી કરતા ખેડૂતો પણ વરસાદથી ચિંતિત। સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને ભારે અસર। ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગરની ખરીદી બંધ કરી। જહાંગીરપુરાની પુરુષોત્તમ ફાર્મ્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ। ગોડાઉન ફૂલ થઈ જતા મંડળીનો ડાંગર ખરીદી ન કરવાનો નિર્ણય। અત્યાર સુધીમાં મંડળી પર 75,000 ગુણી ચોમાસુ ડાંગરની આવક। દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ભારે વરસાદથી સૌથી વધુ ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજીના પાકમાં નુકસાન થયું છે। વરસાદથી ખેતીમાં થયેલા વ્યાપક નુકસાનના મુદ્દે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। ખેડૂતોને સર્વે કરી પાક નુકસાનનું વળતર આપવા ખેડૂત આગેવાનો સરકાર સમક્ષ માંગ। તો કમોસમી વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમ ભયજનક સપાટીએ પહોંચતા 3 દરવાજા ખોલીને પાણી છોડાયું। ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું। સિંગણપોર નજીક તાપી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। તાપી નદીના કિનારે અવરજવર ન કરવા સૂચના અપાઈ।